ટેન્શનમાં બેઠા હો? આ જોને દોરાવાર કેટલા થઈ ગયા, કાળા કરવા હોય તો હું શું કરું? મારી આગળ એનો ઉપાય છે કાળા વાળ કરવાનો. જો સોમવારે કાકડીનું જ્યુસ પીવાનું, મંગળવારે બીટનું જ્યુસ પીવાનું, બુધવારે દૂધીનો જ્યુસ પીવાનો, ગુરુવારે કારેલાનો જ્યુસ પીવાનો, શુક્રવારે ગાજરનો જ્યુસ પીવાનો, શનિવારે ધાણા ખાઈને સૂઈ જવાનું અને રવિવારે કાળી મહેંદી નાખીને માથું ધોઈ નાખવાનું એટલે તમારા કાળા વાળ થઈ જશે. કોઈથી નીકળ જાતો. હા દીકા, દીકા તમે મારી હારે લગ્ન કરી લ્યો, હું તમારા દુઃખ દર્દ પીડા બધુંય દૂર કરી દઈશ. પણ દીકા મારા જીવનમાં કાઈ દુઃખ દર્દ ને પીડા હે જ નહીં. દીકરા એકવાર એની હારે લગ્ન તો કરી જો, પછી ખબર પડશે. કેટલા? તું 6 વાગે ઉઠેસ? હું તો 4 વાગે ઉઠું. 4 વાગે જોયું? મારી વહુ કેટલી સંસ્કારી હે. 4 વાગ્યામાં ઉઠી જાય. મમ્મી હાઈદા 4 વાગ્યાની વાત કરે હે. પણ તમારે અત્યારે બોલવાની શું જરૂર હતી? વાવ, આજ તો તે હાવ કાચી રોટલી બનાવી હતી. આવી રોટલી બનાવાય? આજ તો મને પેટમાં દુખે છે. તો એકાદા હારા આંખના ડોક્ટરને બતાવી દ્યો. લે, પેટમાં દુખે ને કઈ આંખના ડોક્ટરને બતાવાય? કેવી વાતું તું તો કરસ. હરખું દેખાતું ન હોય તો જ કાચી રોટલી ખાઈ ગયા હોય ને. હાલો મમ્મી, જો ઓલા મનસુખ કાકાના છોકરાના લગ્નમાં જાવું, તમે તમારું ધ્યાન રાખજો. એવા ઊભી રહેતો. શું મમ્મીજી? લગનમાં જાત તો ફટાકડા ત્યાગી રહી ગયો. ખબર હે ને 2 વર્ષ પહેલા લગનમાં ગઈ હતી, ફટાકડા માં હાથ દાજી ગયો તો. વાહ